બ્રિજ બાદ અમદાવાદીઓને વધુ એક નવી ભેટ મળવા જઈ રહી છે, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હવે શહેરમાં લોટસ પાર્ક બનાવવામાં આવશે, જેમાં ગોતા વિસ્તારમાં લોટસ પાર્ક બનાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। જણાવી દઈએ કે લોટસ પાર્ક એટલે કે કમળનો પાર્ક રહેશે। દેશના વિવિધ રાજ્યોના ફૂલની પાંદડીથી કમળ તૈયાર કરવામાં આવશે, જેમાં વિવિધતામાં એકતાનો સંદેશ આપવામાં આવશે। છેલ્લા 1.5 વર્ષમાં તૈયાર કરવામાં આવશે। 25,000 ચોરસ મીટર વિસ્તારમાં આ લોટસ પાર્ક તૈયાર કરવાની ચર્ચા પણ ચાલી રહી છે। ત્યારે આ મામલાને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી પણ નિવેદન સામે આવ્યું છે। તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। કયા પ્રકારના આયોજન હેઠળ અમદાવાદ શહેર નાણાકીય અમદાવાદ બનવાનું છે? અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સફાઈના સંરક્ષણની અંદર આગળ વધે એ માટે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે। જે રીતે ફાટક લેસ એ રીતે અમદાવાદ શહેર નારા મુક્ત બને કે ભાઈ કોઈ પણ પ્રકારનું નારું આ મહાનગરની અંદર જોવા ન મળે, કે એની અંદર આપણે વાત કરીએ કે ગંદકી ન થાય, એ માટે અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે। ખારીકટ કેનાલ ફેઝ 1 નું કામ લગભગ 50% જેટલું પૂરું થયું છે। એ પ્રોજેક્ટ 1200 કરોડનો છે। તદુપરાંત વાત કરીએ કે ચંદ્રભાગાનું જે નારું છે, આ જે નારું છે તેને પણ ડેવલપ કરવાનું કામ 146 કરોડના ખર્ચે આ કામ મંજૂર કરવામાં આવ્યું છે, જે પશ્ચિમ ઝોનની અંદર આવે છે। ત્યાર પછી લગભગ દક્ષિણ ઝોનની અંદર ખારીકટ કેનાલનો ફેઝ 2 ભાગ આવે છે, જેની અંદર ઘોડાસર, વટવા, લાંભા આ બધા જે વોર્ડો છે તેમાંથી ખારીકટ કેનાલ જે પસાર થાય છે એને પણ આપણે વાત કરીએ કે એનો જે ડીપીઆર છે એ રાજ્ય સરકારની અંદર સબમિટ કરી દેવામાં આવ્યો છે। તદુપરાંત ઉત્તર પશ્ચિમ ઝોનની અંદર ગોતા ગોદાવી કેનાલ આ બધા એક ખુલ્લા નારા હતા, પરંતુ મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર આ તમામ જે નારાઓ છે એની અંદર ડક બનાવવામાં આવી રહી છે। 2 ડકની અંદર વરસાદી પાણી જાય, બીજામાં ડકની અંદરથી આપણે ડ્રેનેજનું પાણી જાય, બંને પાણી ભેગા ન થાય અને એની ઉપર રોડ બને અને એ રોડ પરથી વાહનો પસાર થાય અને મહાનગરમાં કોઈ પણ પ્રકારની આપણે વાત કરીએ કે આ ખુલ્લા નારા જોવા ન મળે, ગંદકી પણ દૂર થાય, ત્યાં મચ્છર બ્રીડિંગ થતા થાય મચ્છર બ્રીડિંગ પણ ના થાય, લોકોનું આરોગ્ય જીવન સારી રીતે પસાર થાય, એ માટે મહાનગરપાલિકા દ્વારા નારા મુક્ત અમદાવાદનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે એમાં મહાનગરપાલિકા આગળ વધી રહી છે અને આગામી 1-1.5 વર્ષની અંદર લગભગ આ તમામ જે કામો છે એ પૂરા થશે। તળાવ જે અમદાવાદની ઓળખ બનવા જઈ રહ્યું છે, ગાર્ડન કયા પ્રકારનું ગાર્ડન તૈયાર કરાશે, શું વિશેષતા રહેશે? અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બજેટની અંદર મહાનગરની અંદર એક લોટસ પાર્ક બનાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેને ગાર્લેન્ડ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખવામાં આવે છે। આ જે લોટસ પાર્ક છે અમદાવાદના FG હાઈવે પર ગોતા ખાતે TP 29 ની અંદર બનવા જઈ રહ્યું છે, જે આખું જો વિચારવામાં આવે તો 25,000 ચોરસ મીટર જગ્યાની અંદર કદાચ ગુજરાતનું અને દેશનું આ મોટામાં મોટું ગાર્ડન હશે અને પ્રથમ લોટસ પાર્ક બનશે, ગાર્ડન બનશે। આ ગાર્ડનની વિવિધતા એ છે કે આપણો દેશ એ વિવિધતામાં એકતા, કે દેશની અંદર અનેક લોકો વસે છે અને એની અંદર આપણે યુનાઇટેડ જોવા મળે છે। એવી રીતે જે આ ગાર્ડન બનવાનો છે જે લોટસ, તો જે કમળની જે પાંદડીઓ છે એ વિવિધ રાજ્યોનું એ પ્રતિકાત્મક રૂપે એનું વર્ણન કરશે અને જે આપણે વાત કરીએ કે અમદાવાદની જનતા એ પ્રકૃતિ પ્રેમી અને ફૂલોની આપણે વાત કરીએ કે પ્રેમી છે, જે આપણને ફ્લાવર શોની અંદર આપણને જોવા મળતી હોય છે। તો આ લોટસ પાર્ક એ ગુજરાતનું અને દેશનું પ્રથમ બનવા માટે જઈ રહ્યું છે અને એની અંદર મોટા ભાગના રાજ્યોના ફૂલો એક સ્પીસીસ તરીકે, એક ટેબ્લેટ તરીકે દર્શાવવામાં આવશે। પરિણામે અમદાવાદની ફૂલો પ્રેમી અને પ્રકૃતિ પ્રેમી જનતા આ એનો લાભ લેશે। લગભગ 70 કરોડના ખર્ચે આ ગાર્ડન તૈયાર થશે। પહેલા ફેઝની અંદર એના માટે 20 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે અને આ ભારતના વિવિધ રાજ્યોના જે ફૂલો છે એ પાંખડીઓને ટેબ્લેટ સ્વરૂપે રજૂ કરવામાં આવશે। આજની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની અંદર આ લોટસ પાર્કને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે, જે લગભગ 1.5 વર્ષની અંદર આ કામ પૂરું થશે। ટોટલ કેટલો ખર્ચ થશે?
જે લોટસ પાર્ક છે ટોટલ ખર્ચો એનો 75 થી 80 કરોડનો થશે. હાલ સ્ટેન્ડિંગ બજેટની અંદર જે 20 કરોડ લેવામાં આવ્યા હતા એની સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે અને જે ટોટલ એરિયા છે એ 25,000 ચોરસ ફૂટ ચોરસ મીટર જગ્યાની અંદર આ ગાર્ડન ડેવલપ થશે. સૌથી મોટામાં મોટો ગાર્ડન આ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તેમણે આ મામલે નિવેદન આપતા જણાવ્યું છે જે રીતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આયોજન જોવા મળી રહ્યું છે લોટસ પાર્કને લઈને. ખાસ કરીને વાત કરીએ તો 25,000 ચોરસ મીટર વિસ્તારમાં આ લોટસ પાર્ક બનવા જઈ રહ્યું છે જે દેશનું પ્રથમ ગાર્ડન હશે તેવું પણ કહેવાઈ રહ્યું છે. જણાવી દઈએ કે અમદાવાદમાં એક અલગ જ વિશ્વવિખ્યાત જે હવે વસ્તુ કહેવામાં આવે તો અટલ બ્રિજ, નદીની વચ્ચે બ્રિજ બનાવીને અટલ બ્રિજ છે જે અલગ અલગ રાજ્યોમાંથી લોકો તેને નિહાળવા માટે ખાસ આવતા હોય છે અને હવે ત્યારબાદ લોટસ પાર્ક પણ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહેશે તે પ્રકારની ચર્ચાઓ પણ ચાલી રહી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કઈ રીતનું આયોજન આગામી સમયમાં કરવામાં આવે છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું